ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં મહત્ત્વપૂર્ણ જે અપડેટ આવી છે મહેસૂલ તલાટી ભરતીને લઈને પરીક્ષાના 15 દિવસ પહેલાં સવારમાં ખૂબ જ મોટો ધડાકો થયો છે. 1 સપ્ટેમ્બરથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઉમેદવારોને એક મોટી ભેટ આપવા જઈ રહી છે. તો તમે પણ જીએસએસબી ભરતીઓને લઈને અપડેટ મેળવવા માંગો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, ચેક જરૂર કરજો. મહેસૂલ તલાટી ભરતી પરીક્ષાની તારીખમાં ખૂબ જ મોટા ફેરફાર બાબત માહિતી આવી છે. મહેસૂલ તલાટી ભરતીને લઈને જે પરીક્ષાની તારીખ જાહેર થઈ છે એના 3 થી 4 વિડીયો છે, ખાસ ચેક કરજો. દોસ્તો, ડીવાયએસની જે પરીક્ષા છે તેના 10 દિવસ પહેલાં જે મહત્ત્વપૂર્ણ નવી અપડેટ આવી છે એલઆરડી પરિણામ કટ ઓફને લઈને જે ફેરફાર થયો છે. સપ્ટેમ્બર મહિનાની અંદર જે નવી 4 મોટી ભરતીઓ આવનાર છે કાયમી, એને લઈને વિડીયો બનાવેલો છે. 1315 જગ્યાઓ પર કાયમી ભરતીઓની એક નવી ખુશખબર આવી છે અને આ ભરતી થવાની છે પોલીસ ખાતાની અંદર. દોસ્તો, વિડીયો શરૂ કરીએ એના પહેલાં આ વિડીયો જરૂરથી એકવાર ચેક કરી લેજો. દોસ્તો, આગળ વધીશું, વાત કરીએ એલઆરડી કોન્સ્ટેબલ ભરતી 2025ની મહત્ત્વપૂર્ણ આવેલ લેટેસ્ટ ન્યૂઝ અથવા કહી શકાય નોટિફિકેશન. આજે 5 સપ્ટેમ્બર થોડીવાર પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે તે પ્રમાણે સ્ક્રીન પર નોટિફિકેશન અવેલેબલ છે. સૌથી પહેલી અપડેટ છે કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એલઆરડી કોન્સ્ટેબલની ફાઇનલી તારીખ આવી ગઈ છે. દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારોની યાદી 27 ઓગસ્ટ 2025ના રોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો 10 સપ્ટેમ્બરના રોજ બપોર 2 વાગ્યાથી ojas.gujarat.gov.in ઉપરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલ એક નકલ નીચે જણાવેલ A થી 1 મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચૂક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો 9 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. એ છે જન્મ તારીખના પુરાવા તરીકે એસએસસી, એચએસસી અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યા પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય. 3-12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર. અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર. નિયત કરેલ નમૂના મુજબ એનસીસી સર્ટી, રાષ્ટ્રીય રક્ષા સર્ટી, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર. રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરિપત્ર પ્રમાણે જે ડોક્યુમેન્ટ આવે. વિધવા મહિલા ઉમેદવારો હોય તો તેમણે પોતાનું ડોક્યુમેન્ટ, માજી સૈનિક હોય તો તેમનું ડોક્યુમેન્ટ, ઉમેદવાર પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવશ્ય સાથે લાવવાનું રહેશે. દોસ્તો, 4થા નંબરનો પોઈન્ટ છે દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે એનેક્ઝર 3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે. જે ફોર્મ તમે અહીંયાથી ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો. પાછળથી આપણે ડાઉનલોડ કરીને બતાવીશું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એસસીબીસી, અનુસૂચિત જાતિ, એસસી, એસટી ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું રહેશે. એસસીબીસી, એસસી, એસટીનું અહીંયા ફોર્મ આપેલું છે, ડાઉનલોડ કરી શકો છો. તો આ રીતે દોસ્તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કઈ શું કાર્ય છે, કઈ લઈ જવાનું છે તેની આ માહિતી છે. આ ઉપરાંત દોસ્તો અહીંયા ક્લિક કરવાથી તમને ફોર્મ છે ડાઉનલોડ કરી શકાશે. અહીંયા ક્લિક કરીને દોસ્તો ઓફિશિયલ નોટિફિકેશન જશો ત્યાંથી તમને બધી જ માહિતી મળશે. તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. આશા રાખું તમને ગમ્યો છે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ.